હીરાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. જય સિયારામ. બે શાક છે, દાળ ભાત રોટલી અને આજે ગોટા મગનો શીરો છે ભાઈ, સ્પેશિયલી ઘીમાં બનાવેલો. હર મહાદેવ, જય શ્રી રામ. તો ભાઈ ત્રીજા દિવસના ભવ્ય રસોડામાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી ભાઈ આજે ત્રીજો દિવસ છે. તો આજે ત્રીજા દિવસનું રસોડાના પૂરેપૂરા તમને વિઝિટ કરાવવાનો છું. અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્પેશિયલ સેવનો લોટ બંધાઈ રહ્યો છે. સેવ બની રહી છે. શાક માટે સેવ ટમેટા હાંજના માટે રાત્રિના ભોજન માટે સેવ ટમેટા માટે સેવ બની રહી છે ગરમા ગરમ. સ્ટોક કરે છે બધા બાઉલમાં. સેવ પાડવાનો ઓટોમેટિક મશીન છે ભાઈ. ઓટોમેટિક જો અહીંયાથી જો લોટ નાખે છે ડાયરેક્ટ સેવ પડી ગઈ. બધી સેવ પડી ગઈ ઓટોમેટિક. સવારના નાસ્તા માટે જો ફાફડીનો લોટ બંધાઈ રહ્યો છે અને બધા ફાફડા બનાવવાના છે સવારના નાસ્તા માટે. બીજા દિવસના મહાપ્રસાદમાં ભાઈ આજમાં જો ગોટાનું આયોજન છે. ચટણીનો ટોપ ભાઈ ભરાઈ ગયો છે, એકદમ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા ગોટા પણ તૈયાર થઈ ગયા છે જો લાઈવ, અને બીજા લાઈવ થઈ રહ્યા છે. ગુલ્લા કરેલા છે અને અહીંયા તો એકદમ લાઈવ અહીંયા સ્ટોક કરે છે જો એકદમ લાઈવ ગોટા તૈયાર થઈ રહ્યા છે ભાઈ. હા જો ભાઈ ગોટા માટેનો લોટ બાંધેલો છે. રાબ તૈયાર થઈ ગઈ છે અને જો લાઈવ ગરમા ગરમ ગોટા તૈયાર થઈને લઈ જાય છે. જો રાબ તૈયાર કરેલી છે ભાઈ ગોટા માટે. ભાઈ અવેલેબલ સ્ટોક થઈ ગયેલો છે ભાઈ ગોટાનો. જો આમાં સ્ટોક થઈ સોકી ભરવાની છે ભાઈ. જો આવી ચોકીઓ ભરાઈ રહી છે ભાઈ. આ ત્રીજા દિવસના જમણવાર માટે ભાઈ ગોટાની ચોકી ભરાઈ રહી છે. આ ટોપમાં ભાઈ જોવો તમે ગોટાનો માજો ભાઈ બનાવેલો છે બધું. તો અહીંયા બધા બેનો જો માજો તૈયાર કરેલો છે ને બધા ગોટા બની રહ્યા છે. અહીંયા સ્ટોક કરી દીધો છે. જય સિયારામ. ગોટા ક્યાં ગામનું ગ્રુપ છે? તળાજા મહુવા. અને આ સાઈડ મહુવા ને? જો આજથી આ સાઈડથી મહુવાથી આવી ગયા છે. હા બધા મહુવાના છે ને? ગોટા તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતી બોલો ભાઈ, ગુજરાતી આપણે એકદમ લાઈવ ગરમા ગરમ ગોટા બની રહ્યા છે ને? ત્રીજા દિવસના બપોરના જમણવાર માટે છે ને? બપોરના જમણવાર માટે. બીજો સ્ટોક પણ આવી ગયો છે. આ સેટ લીધો ને? એક ચોકી જો તૈયાર થઈ ગઈ છે ભરાઈ. ત્રીજા દિવસે ભાઈ જો માણસો વધવાનું છે ને એટલે 1, 2 અને 3 જગ્યાએ લાઈવ ગોટા તૈયાર થઈ રહ્યા છે. 3 જગ્યાએ જો એક ચોકી તૈયાર થઈ ગઈ છે તો પણ જો એકદમ લાઈવ. જો એકદમ લાઈવ ઘોળવું તૈયાર થઈ રહ્યું છે. હું તમને કાલે પણ બતાવ્યું છે. આજે તો લાઈવ તૈયાર થઈ રહ્યું છે.
જો તમે મેં કાલે કીધું ને દિવસ બાય દિવસ જો ટોપ મોટા થતા જાય છે. જો આજે કવડો મોટો સ્ટોક થઈ ગયો છે દાળનો. ત્રીજો દિવસ છે ને એટલે જો પબ્લિક વધવાનું છે આજે. દાળ તૈયાર થઈ રહી છે વાત ત્રીજા દિવસની. જેમ દિવસ વધે ને એમ ભાઈ દાળનો સ્ટોક પણ વધારતા જાય છે. અને આગળ જો શાક બતાવો તમે. શાક પણ તૈયાર થઈ ગયા છે આજ ભાઈ બટેકા અને કોબીને રસાવાળા બટેકા કોબીનું શાક છે ભાઈ. રસાવાળા કોબી બટેકા શાકનો પ્રસાદ પણ રેડી થઈ ગયો છે ભાઈ. અને બીજું શાક છે આજમાં વટાણા ભાઈ. વટાણા ટમેટા અને ભાતનો પણ સ્ટોક કાલ કરતાં પણ જો ડબલ થઈ ગયો છે. રેડી સ્ટોકનો સ્ટોક પણ કાલ કરતાં વધી ગયો છે ભાઈ. આજે વધારે પડતું રામકથા માટે પબ્લિક વધવાનું છે ને એટલે બધાનો સ્ટોક વધી ગયો છે. આજના પ્રસાદમાં જો ભાઈ શીરો છે સ્પેશિયલ ઘીમાં બનાવેલો છે. શીરાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે ફૂલ સ્ટોકમાં ભાઈ. કવડો મોટો સ્ટોક ભરાઈ ગયો છે. ગોટા માટે ભાઈ કીધું 1, 2 ને 3 ચોકી ભરેલી હતી ભાઈ. જો માજી ભરવા આવેલા છે બધી ખાલી થઈ ગઈ છે. એક ભરી છે હવે. આ બધાના ગોટા બનાવવાના છે હજી. તો રોટલી વિભાગમાં ભાઈ રેગ્યુલરી જો સ્ટોક થઈ રહ્યો છે લાઈવ અને ગરમા ગરમ રોટલીનો. એકદમ લાઈવ જો રોટલી ચાલુ જ હોય છે રેગ્યુલર કન્ટિન્યુ ભાઈ. સવારના 10 વાગ્યાની ચાલુ થઈ જાય ને છે કન્ટિન્યુ 2 વાગ્યા સુધી લાઈવ જ તમને રોટલી મળવાની છે અહીંયા. અને એ પણ ઘીમાં ચોપડીને ભાઈ અહીંયા જો સાઈડમાં ચાલુ છે ભાઈનું. જો જમણવાર ચાલુ થાય ને એ પહેલાં જો સ્ટોક કરી દેવામાં આવે છે. એક ને આ બીજો અને ત્રીજો કન્ટિન્યુ જો ચાલુ છે. ત્રીજા દિવસના મહાપ્રસાદમાં ભાઈ જો બાઉલ ભરાઈ રહ્યા છે. વરસાદીની કેરી થઈ રહી છે પૂરેપૂરી. આજના ત્રીજા દિવસનો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે ભાઈ. 2 શાક છે, દાળ ભાત રોટલી અને આજે ગોટા મગનો શીરો છે ભાઈ. સ્પેશિયલી ઘીમાં બનાવેલો. અને આ થાળ આપણે ગોપનાથ મહાદેવના મંદિરે જાય છે ને. જય સિયારામ, જય ગોપનાથ મહાદેવ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. અમે અત્યારે રસોડા વિભાગમાં રસોઈ તૈયાર થઈ ગઈ અને અમે ભોળાનાથના મંદિરે જઈએ છીએ. અને બપોરનો પણ જમણવામાં થાળ કરી રાતે પણ અમે બધા બે ટાઈમ થાળ. જય ગોપનાથ મહાદેવ, જય ગોપનાથ મહાદેવ. અમને સેવાનો લાભ મળ્યો અને કનુભાઈ મિસ્ત્રી અને બધાને આવો લાભ અમને મંદિરમાં નવરાત કથા નિમિત્તે અમને થાળ ધરવાનો જે મોકો મળ્યો એમને ખૂબ ધન્યવાદ લાભ મળીએ છીએ. જય સિયારામ, જય ગોપનાથ મહાદેવ. તો ફાઇનલી આ હતો ત્રીજા દિવસના મહાપ્રસાદનો વિડીયો. તો ફાઇનલી કમેન્ટ સેક્શનની અંદર જય શ્રી રામ અને હર હર મહાદેવ લખવાનું ભાઈ ભૂલતા નહીં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. અને ખાસ તમને નવે દિવસની અપડેટ મળવાની છે એટલા માટે ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ. હાલ તો મળીએ આપણે કાલે ચોથા દિવસમાં.